એક હતો જીથરો બાબો. જીથરા બાબાને 4 દીકરા. જીથરા બાબાને 4 દીકરાને વાડીએ પીડ્યો રે ભાઈ. ઘેરે ગામ જોયેલું નહીં. ગામ ખબર કે ભાઈ ફલાણાભાઈના છોકરાને જીથરા બાબાને 4 દીકરા છે. જીથરો બાબો વાડીએ ઉતો રહે એટલે છોકરા એનાથી બીતા બહુ. કારણ કે એનો ચહેરો જેવો અને કેરીની ફાટ્યા જેવી તો આંખ્યું ને કાળો 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 ભેંના વાહા જેવો ભાઈ. ઓળખાય નહીં આવો. અને નીકળ્યું અંધારામાં નીકળ્યું તો આંખ્યું તપકે અને છોકરા બીવે. અને ભાઈ પછી તો હવે એના છોકરા કોઈના માંદા પડી જાય ને હાદા માંદા થવા મળ્યા ને બધું. પછી કીધું કે છોકરાઓ ભાઈ તારા બાપા આવા ભયંકર રૂપના છે જીથરા બાબા, એને તું કાંઈક કરી દે. વાડીએ પીડ્યો રે. આ છોકરા ગામમાં નીકળતા નથી શેરીઓમાં, કાંઈક કર. પછી છોકરાને વિચાર આવ્યો ભાઈ આપણે ગામની આંખે ચડવું ને ગામ છોડવું કરતાં હાલીએ કે હું વાડીએ માસડો બનાવ્યો. 4 થાંભલા પડ્યા. પછી આ ડામ લાકડા નાખ્યા, વચમાં નાખ્યા વાહડા, આમ તેમ નાખીને પછી સાઈડ નાખી અને હતડ માસડો બનાવી દીધો. 3-4 પગીથાની નિહાણી કરી દીધી 2 વાહડા મૂકીને. અને જીથરા બાબાની બેઠક કરી દીધી ઉપર વાડીએ માસડામાં. ગોદડું નાખી દીધું ને સાઈડ માથે એ બાબો હૂતો રહે ને વોકો પેટાવે ને ગુડગુડ ગુડગુડ જીથરો બાબો વોકો પટાવે ને બહાટી બોલાવે ભાઈ. ધવાડા કાઢે ગોટા ગોટ. જીથરા બાબાને મજા આવી ગઈ ભાઈ. સવારે હીરામણ આવે. હીરામણમાં દહીંનો વાખો ભાઈ પણ પાટીઓ ભરેલો આવે. બરણી આખી દહીંની માખણે સોપડેલો રોટલા 2 અને 1 શેર 2 શેર 5 શેર જેટલું દૂધ. બધું હળી હોમ કરીને ખાઈ જાય જીથરો બાબો. પાડા જેવો હો ભાઈ જીથરો બાબો. ખોરાક બહુ બધું સાંટીને ઘરડીને ખાઈ જાય. 2 રોટલા હોય તો 3 રોટલા હોય. પાટીઓ દહીં હોય એ ખાઈ જાય. કુરડી ભરીને દૂધ પી જાય 4-5 લીટર જેટલું હોય એટલું. અને સાહેબ આ પીવે ટમટોળ થઈને એ બીજું હોટો ફેંકાવે ભાઈ. હોકો પેટાવે માછડા ચડીને ગુડગુડ ગુડગુડ હોટો પેટાવે. પછી ઉનાળામાં એણે બાજરી કરી. બાજરી કરીને બાજરી થઈ મોટી મોટી ડુંડા આવ્યા. જીથરો બાબો ડબ્બો લઈને ચડી ગયો ઉપર અને આમાં વગાડે ઢંઢણે વગાડે ભાઈ ડબ્બો અને ચકલા બધા ભાગી જાય. જીથરો બાબો એમને માલ્યો તો જીથરા બાબાને જોઈને ચકલાએ પણ ઉડી જાય ભાઈ. આવો હો ભાઈ વાનનો ચકલામાં જનાવરો બી જાય ભાઈ. આવો લે તો જીથરો બાબો કંઈ જેમ તેમ. પછી સમય વયો ગયો ઘણો. વાડીએ રહે છે જીથરો બાબો. અને હેઠે એવું કરી દીધું ચોમાસામાં પાણી ન આવે એવું પતરા નાખીને કાગળ બાંધીને રેડી કરી દીધું. ચોમાસું નીચે વહી આવે. તડકો અને બધું સારું વાતાવરણ તરી ઉપર ચડી જાય. જીથરો બાબો માસડે રહે ને બધા કરે. પછી એક દિન સમયે એની વાડીએ જમાત આવી. જમાત આવી તે જીથરા બાબાને ઓળખી ગયા. પેલા મારે પાણી પીવું છે ભાઈ. એ કે પાણી પીવો. જીથરા બાબાએ તો ભાઈ સન્માન કર્યું. લે આ રામદાસ ને ગરીબદાસ ને ગડબડદાસ ને આ બધા ક્યાં હલ્યા કે અમે જાય છે યાત્રા કરવા ભાઈ. પછી બેઠા. જીથરા બાબાને વાતચીત કરી. પાણી પાયું, ચા પાણી પાયા, લાડગડી બેઠા. પછી જીથરા બાબાને સંગે કીધું કે ભાઈ યાત્રા કરવા જાય છે તારે ભાઈ આવવું છે? તો જીથરા બાબાએ કીધું પણ મારે આવવું તો છે ઘણું, પણ હવે વાડી રેડી રેનું કરવું હું મારે. તો કે આ બધા જે સંતો હતા એણે કીધું ભાઈ તારી વાડી કોઈ હાંસું એવો ગામમાં છે કોઈ તો તપાસ કરે એમ. પછી જીથરા બાબાએ મગજ આવી ગયું કે માણસ તો છે આજની કે સાવ નેહળમાં મંગળો કરીને હરિજન છે એને હું મળું ને કદાચ જો એ આવે તો હું આવી શકું યાત્રા કરવા. તો સંતો કે બહુ સારું ભાઈ. સંતોને કીધું ભાઈ તમે બેહો ઘડીક, હું ગામમાં જાઉં, મંગળાને પૂછું. મંગળો કે હા હું આવું વાળીએ તો કંઈક હું આવી શકું યાત્રા કરવા. એ કે બહુ સારું. જીથરો બાબો હિમાડે થઈને આમ થઈને એમ પરબરો નેહળમાં પહોંચ્યો. નેહડામાં ગામ એક બાજુ રહી અને બરાબર ભાગ જોતા એ નેહડામાં કરતો તે મંગળો મળ્યો. મંગળાને વાત કરી જીથરા બાબાએ કે તારે મારી વાડીએ રહેવું છે, 3 ટાઈમ ભાત આવે છે અને ખાવું પીવું 1.5 રૂપિયો એ વખતમાં, અને તું વાડીમાં ધ્યાન રાખ તો હું યાત્રા કરવા જાઉં. 3 ટાઈમ ખાવું પીવું, જનાવર હુડકાળો, વાડીને ધ્યાન રાખવાનું અને ખાવું પીવું 1.5-2 રૂપિયા એ વધાર્યા. મંગળો તૈયાર થઈ ગયો. મંગળો તૈયાર થઈ ગયો ને
આવ્યો જીતરો બાબો મંગળાને લઈને વાળીએ આવ્યો. પછી બધું સમજાયું કે જો ભાઈ સવારે હીરામણ આવે છે, રોટલા 2 માખણે ચોપડેલા, દૂધ આવે છે, દહીં આવે એ કુરડી ભરીને, અને તું ખા ને મજા કરી. અને બપોરે તો જો એ અડદની દાળ હોય તો એક પાટીઓ અડદની દાળ આવે, એક તપેલી ભરીને, પછી 2-3 રોટલા હોય, ડુંગળીનો દોડો હોય, ગુંદાના આથણા હોય, કઈ જાતના આથણા આવે છે. અને તું ખાતી મજા કરી. દૂધ 1-2 બછેર જેટલું આવે બપોરે. હાંડી પણ વાળું દૂધ, રોટલા, શાક, ભાઈ જબર. મંગળાને તો પાણી છૂટવા માંડ્યું કે આવું બધું હોય તો હું રહી જ જાઉં, મારે પૈસા જોતા નથી પાપા, હું તમારી વાડી હાંસવું એ કે. મંગળો રાજીના રેડ થઈ ગયો. અને જીતરો બાબાએ તો ભાઈ સંઘને કીધું, ભાઈ સંતોને કે હાલો હવે હું તમારી હારે યાત્રા કરવા આવું. હવે એ જીતરા બાબાએ ઘેરે કોઈને વાત કરેલી નહીં કે ભાઈ હું યાત્રા કરવા જાઉં. બરાબર એ મંગળાને મેકીને જીતરો બાબા હારી નીકળ્યો યાત્રા કરવા. તો 2 મહિને સંઘ પાછો ફેર્યો, 2 મહિના ટુકડું થઈ ગયું અને સંઘ પાછો ફરવાની તૈયારી હતી, વાર હતી. અને ફરતા એ બધું હાલીને એ વખતમાં ભાઈ યાત્રા કરતા બધા. અને અહીંયા બધું જીતરા બાબાએ મંગળાને ભળાવી દીધેલું. આ મારો હોકો પીતો હોય તો પીજે, બીડી પીતો હોય તો હોકો ચલાવીને, હું બીડી પીતો નથી, હોકોથી ખાલી પીવું. આ બજાર આ હોકો અને આ 3 ટાઈમ ખાવા પીવાના આવે, ખાન મારી ધુબાકા મારી છે. એ મંગળો કે બહુ સારું. એ સંઘની હારે એ જીતરો બાબો વિયો ગયો. પછી જીતરો બાબો 15-20 દી ખાધું ને વાડીએ, રાત્રિ રાણ જેવો થઈ ગયો. ભાઈ જીતરો બાબાનો ખોરાક ગયો, જામી ગયો મંગળો. દહીં ને દૂધ ને માખણે જોડે ભાઈ, રોટલા, દેહની ભેહુંના ભાઈ, ઓરિજિનલ ઘી, ઓરિજિનલ માખણ, જામી ગયો, પાડા જેવો થઈ ગયો. ના એક દિન સમજ્યા એ કે આ હોકો તો પીતો જ, પણ એ હોકો ભરીને માછલી સડીને હોકો ભર્યો ને જગ્યો. અને ખાધું બહુ ને દૂધ પીવું એટલે ઊંઘ સડે બહુ. દેહનું ભેંનું દૂધ પી ગયો 1 લીટર 2 લીટર ખાવાનું વાળું કરવામાં તો ઊંઘ બહુ આવે, ઊંઘ સડે. આંખ તમારી ઊંઘું ન થાય એ મારો પોતાનો અનુભવ આવે. પછી ઊંઘ સડી ભાઈ મંગળાને, ને હોકો હાથમાં રહી ગયો. હોકો હાથમાં રહી ગયો ને મંગળો ગુડગુડ હોકો ટટું મારે. પછી ધીરે ધીરે આંખ મળી વિસાવા મંગળાની. હાથમાં હોકો રહી ગયો છે ને આંખ વિસાઈ ગઈ. ઊંઘ આવી ગઈ મંગળાને ઊંઘ આવી ગઈ. તો એમ કરતાં સપનું આવ્યું. અડધી રાત ભાંગતા સપનું આવ્યું ને સપનામાં કોકની હારે બાંધી પીડ્યો. મંગળો બાંધવાવાળો બાજ્યો. મંગળાને 2 લાફા માર્યા. મંગળાએ સામો 1 લાફો માર્યો. એ લાફો હોકાને લઈ ગયો. હોકો જગતો હતો. એ માછલામાંથી દેતવા ઢોળાઈ ગયા ભાઈ. દેતવા ઢોળાઈ ગયા ને પછી તો ભાઈ થોડીક વાર લાગી. તો એ રાડું થઈ ગયું, 2 થઈ ગયા ને એમ કરતાં તાપ થયો તો એ ભાઈ આગ લાગી. તો મંગળો તો ફૂલ ઊંઘમાં સૂતો હતો. ફરી નીંદમાં હું સૂતો હતો તે આગ માછલાને ફરતી મેળાને આગ આંટો વાટી ગઈ. પછી મંગળો થોડો દાગ્યો તો મંગળાને જગાઈ ગયો તો ફરતી આગ હતી, બહાર નીકળી શક્યો નહીં. આગમાંથી બહાર ન નીકળી શક્યો અને મંગળો વરસું થઈ ગયો. મંગળો ભાંગીને મેળો ભાંગીને માછલો હેઠો પીડ્યો અને મંગળો તે હેઠો પીડ્યો, વરસું થઈને ભસ્મ થઈ ગયો. સવારે ખબર પીડ્યા કે ભાઈ જીતરો બાબો ગુજરી ગયો, હળગીને મરી ગયો વાડીએ. પછી તો ભાઈ એના છોકરાએ ભાઈ એની કાર્ય કરી નાખીને 12મું કરી નાખ્યું, એની કર્યા કરી નાખીને બધું વીયું ગયું દાડા પડો વયું છે ને. બોલો સંઘ બધો ફરતો 15 દીએ ભાઈ વાડીએ આવું ચાતા. છોકરા નદીએ ને કાંઠે હિમડે રમે ભાઈ, મોઈ દાંડીએ. કોઈ મેચ રમે ને કોઈ મોઈ દાંડીએ ને છોકરા રમતા હતા ભાઈ. તો સંઘની હારે જીતરા બાબાને ભાળી ગયા. જીતરા બાબાને ભાળી ગયો તો છોકરાને એમ થયું કે જીતરા બાબા તો મરી ગયો, 15 દી છાશે. તો આ જીતરો બાબો ભૂચ્યો કે હું એ કે. અને વાનનો એવો તો ભાળીને બીજા છોકરા. અને નજીક જેમ થોડોક આવ્યો તો ભાઈ બીજા છોકરા બીજા ને છોકરો ગામમાં સોરા આદમી મોટા વડીલો બેઠા હતા. એને વાત કરી કે ભાઈ જીતરો બાબો ભૂત થયો લાગે એ કે હાલ્યો આવે છે કે ક્યાં તો ગયા નદીને સામે કાઢે એ કે. ગામ આવે બધા મોટા વડીલો બેઠા હતા, બધા જમાડે જોવા ગયા. તે જીતરા બાબાને એમ કહેવાય ધૂળ હેની ઉડે, મારું હામિયું કરવાની જગ્યાએ અબીલ કરેલી જગ્યાએ ધૂળ ઉડે, ધૂળ ન ઉડવી જોઈએ કે કાંઈક બીજું છે.
ત્યાં તો થોડાક હજી જરીક પાછા બે નાડામાં હાલ્યા તો એમ થયું કે આ કંઈક બીજું છે ભાઈ આ ફૂલની જગ્યાએ પાણાની બહાટી ઘાની બહાટી બોલે કે આ કંઈક નવીન છે. દીકરા બાપાને ખબર પડી કે આ કંઈક અસંતું છે, ગમે એ ઘટના ઘટી કે અહીંયા ઊભું ન રહીને કાં મારી નાખશે મને ગામના એ કે ભાગ્યો નથી મંડું છોડીને સીતારામ કરીને ભાગ્યો ભાઈ મંડલીને સાતુડાને સીતારામ કરીને ત્યાંથી નીકળી ગયો ઊભી લઈ ગયો લ્યો તો 1 કિલોમીટર આગો ચડ્યો વાહે ગામ ભાઈ મોટા મોટા રવાંડડા ઝપટ બોલાવે વાહે ધૂળની ડમરી સટતી આવે ને મોટા જીસરો ભાભો. પછી 1 કિલોમીટર હારી ગયો ને ત્યાં એક હિમાડે જતા નદીમાં ગોખલ્યો હતો ગોખાડો દેખાડામાં ગળી ગયો. નકર તો મારી નાખે જ ગામના વાહ છોકરા રહેવા દે ભાઈ જમાદડા ભૂકા કાઢી નાખે ચિત્રા વગર. એ ભેખાડામાં ગળી ગયો. ગામના છોકરા બધા અટકી ગયા ને ખામા કાંઠે ને આ કાંઠે ભેખાડામાં ગળી ગયો. તે ગામના છોકરા બધા અટકી ગયા. અટકીને પછી એને વિચાર કર્યો ગામના છોકરોએ કે હાલો આપણે હવે ગામમાં વડીલોને કહીએ એની ઘેરે ખબર કરીએ કે ભાઈ તારો બાપ મરી ગયો તે એની બહારનું કરી નાખ્યું આ પાછો કેમ આ ભૂત છે ને આવ્યો એમ. એ તો ભાઈ ત્યાં ગયા ઘેરે જીતરા છોકરાને વાત કરી ભાઈ તારો બાપુ તો ભૂત છો એ કે હોય જ નહીં. એ કે આ બધા છોકરાએ જોયા અમે ખુદે જોયા 20-25 જણાનો પુરાવો મળી ગયો તો પછી તો માનવું જ પડે કે કદાચ હોય મારો બાપ ભૂત છો હોય હતો એવો ભૂત થાય એવો હોય કે. પછી તો ભાઈ વાડીએ આવ્યા હતા. વાડીએ તો એ બધું મેળો બધું હળગી ગયેલો હતો એને હતો જ તે એ બધું જોયું હતું ને એને દાડો વીયો ગયો હતો. પછી જીતરા બાબાની છોકરાની હોવું વાડી રચ્યું બંધ થઈ ગયું. એ કે વાડીએ તો કેમ જવું એકલી ને આદમી હારે હોય તો રહે ને કે બીક લાગે ભાઈ હા હારાને કે અમને જે ગોળગી જાય તો બાપ હતો એવો હા હારો. પછી ગામમાં કોઈ ભાઈ એ દેહમાં જાય નહીં. દાતા બધા બંધ થઈ ગયા કે હવે આનું કરવું હું. પછી જીતરો બાબાને 2-3 દી થઈ ગયા ગુફામાં 2-3 દિવસ થઈ ગયા ને ભૂખ્યો છો ભાઈ ખાવાવાળો ભૂખ્યો છો. પછી ભતવાડીઓ ભાત લઈને બપોરે નીકળે હિમાડે ગામમાંથી ભાત લઈને જતી હોય એ રસ્તામાંથી બેઠો ને ભતવાડીને કીધું હાવ તો આમ દીકરીઓ જોઈ પાછું વળીને તો જીતરો બાબુ 2 દીકરીઓના પ્રાણ વૈયા ગયા 2 ભાત લઈને વૈયો જાય અને દાડિયા હશે જ બેસાડી લઈને જતી ગયું. એ પાછો બેખાડામાં આવીને ગળી ગળીને એ 2 ભાત ખાઈને નથી તો વેટલેથી પાણી પીને હવ કરીને સૂતો ભાઈ બાલિકા. પછી એને મનોમન વિચાર આવ્યો કે આવું ખોટું જાય છે એ કે આ દીકરીઓને બચારીઓને મેં ખાધી કે બહુ કરી પણ હું જ્યાં મારું હાથ કરીને ડબ મરે એ કે કાંઈ વાંધો નહીં. પછી 2-4 દી વહી જાય ને પાછો ભૂખ્યો થાવા વાળો છો હો ભાઈ. પછી કે હાલ હવે જાઓ મંદિરમાં જાઓ એ પૂંજારી આખા ગામના રોટલા પૂંજારીને ભેગા કરે છે મને ભૂખ લાગી હવે મારે શું કરવું. મંદિરમાં જઈને ઘંટ વગાડ્યો પૂંજારી 2 જોયું કે પણ તક હું જીથરો ભાભો હવ કરું ડફ મરે છે ભાઈ કરી. પૂંજારીને 2 મરી ગયા. ગામ આખાના રોટલા ભેગા કરેલા હતા ચાકના હાર ચેન બધું પોટલી ભરીને પાછો ભેખાડામાં ઘડી ગયો અને એ શાંતિથી ખાધું ખાઈને પચાણો હળો કે હાલું શું કરવું કે આ 2 જણાને મારી નાખ્યા છે પાપ થાય છે બહુ ખોટું થાય છે હવે કરવું હું એ કે હવે આ પાપ થાય છે ખોટું થાય છે કે મારે પણ હવે આ હું ભૂખ લાગી હોય ને મારે શું કરવું. આ ગામ લોકોએ ભૂત સમજ્યો મને ભૂત તો હકીકતમાં સૌ નહીં હું શું કરવું એ કે મારો કોઈ એમાં રસ્તો નથી હું કોઈને મારતો નથી. પછી વિચાર આવ્યો એને કે મારી નાના દીકરાની બહુ સમજણી છે ડાય છે હોશિયાર છે એને જરીક વાત કરું કે બહુ દીકરા હું ભૂત નથી હું જાત્રા કરવા ગયો હતો જો એમ કહો દીકરી મારી વાત સાંભળે તો એનો રસ્તો થાય. પછી સવારના પોરમાં જીવૈયામાં એ વાડીના કંટાળાની વાડીમાં આવીને ભૂતો બેઠો ભાઈ હતાય લપાઈને બેઠો. નાના દીકરાની બહુ સાણા થાપવા આવી વાડામાં બિચારી દીકરી સાણા થાપતી હતી. નાના છોકરાની બહુ પાછળથી આવીને કીધું બહુ દીકરા હું ભૂત નથી એટલું બોલ્યો ત્યાં તો જોયું ત્યાં પ્રાણ નીકળી ગયા વહુના આવો વાનનો અરે મેં મારા દીકરાને વહુને ખાધી હવે મારે શું કરવું બહુ દુઃખી છું.
આ બધું જે થાય છે ખોટું છે પણ ઠીક છે ભગવાનની મરજી ભાઈ ભગવાન કરે ખરી આમાં મારો કંઈ વાંક છે નહીં. હવે હું જતો સંતો એને યાત્રા કરવાના આ ગામે બધો ભૂત સમજી બેઠો હું તો હું કરું આમાં છે ઉપાધિ થઈ. પછી ગામ આખું ભેગું થયું અને મિટિંગ કરી અને આજુબાજુના ગામડામાં બધાને ભવાને ભૂવીને બધાને બોલાવ્યા. ભાઈ મેલામાં મેલો કોઈ ભવો હોય ને જો હોલી હોય તો આ કાંઈ આ ધીરાજ જેવો ભાઈ જીથરો બાબો છે કે જેમ તેમ જીવે તેના હાથમાં કંઈ કાબૂમાં આવ્યો છે નહીં. પછી એક જમાદાર ઊભો થયો. જમાદારે કીધું કે હું જીથરા બાબા કો મેં શીશી મેં ઉતાર શકતા હું. ગામવાળાએ સરપંચે કીધું કે એમ છે એ ઉતારી કીધું એ કે હા હું તો સારું કાંઈ વાંધો નહીં. સવારે એના દીકરાએ તું જાજે એ કે વાંધો નહીં તને ભેખાડો બતાવી દે કે અહીંયા તો છે બરાબર એ સારું. જમાદાર ભાઈ ઘોડીને આવ્યા અને ભેખાડો દીકરાએ બતાવી દીધું કે અહીંયા મારો બાપ છે મારો ભૂત જોઈ તમે હવે જે વિધિ એની જે થતી હોય કરો અને પણ આને ગામમાં હક થાય એવું કરી દો. એક જમાદાર કે બહુ સારું. જીથરા બાબાને બોખેટમાં જઈને બહાર ભેખાડે જઈને ઊભો ઊભું મોટું આમ મારી પર ભરાવીને બોલે છે જીથરા બા રાજા તેરી જાત કા જીથરા મારો. બોલો કે તું ભાઈ એવું બોલીમાં જીથરો બાબો કે તું મને હજી જોયો નથી હું જોઈને તો ખાલી તારા એમને પ્રાણ વ્યાજા છે હું એવો જાતનો વાન છું કાવો મેં જેવો કેરીના ફાડા જેવી મારી આંખ્યું છે નળિયાના દેશી નળિયાની નાચ જેવું મારું નાક છે તરબૂચ જેવું મારું મોઢું માથું છે તું રહેવા દે. જમાદાર સમજ્યો નહીં. જમાદાર તેરી રાત કા જીથરા મારું તું બહાર આ જાય કે અરે રહેવા દે અરે તારી આડો બોડિયો ગણાય પઠ્ઠો પીર હનુમાનજી મહારાજ તારા આડે કે અરે હનુમાનજી હવનો છે તું આઈને જેમાં તારી રક્ષા કરી મારી કરે તું બધાને પઠ્ઠા પીરને ને ગણ્યા ગણીને કોઈને આડા ઠેરાઈમાં તે મને હજી જોયો નથી. અરે તારી ઝાટકા મારું જીથરા કે બાર જા मैंने बड़े बड़े भूत को शीशी में उतारा है तू जीथरा बाबा तेरी जात क्या है कि निकल बार आजा. जीथरा बाबा ने भाई લલકાર્યો જમાદારે. જીથરો બાબા કે ઊભો રહે તારી જાતનો જીથરો બાબુ ઘોડી બોડીને છૂટે બાંધેલી અને એ બોખેડમાં મોઢું રાખીને ટાંકીને વાતું કરતો હતો જમાદાર. જીથરો બાબા હોફ કરીને બહાર નીકળ્યો ભાઈ અને ઘોડી ભડકી. ઘોડી ભડકી ભેગો આવડો ઠેકડો મારીને જમાદાર ઘોડીમાં ચડી ગયો. ઘોડી ભડકી એટલે એનું જરડા છૂટે બાવળીને છૂટે એટલે બોડીને ગળાએ બાંધ્યું હતું. એ જોરડું ખેંચાતી ઘોડી ભાગી જરડું ખેંચી નાખ્યું. જમાદાર ઠેકડો મારીને ઘોડીમાં ચડી ગયો અને બોલે જીથરા મેરે કો છોડ દો मैं तेरा कुत्ता हूँ मैं तेरी गौ हूँ. अरे जीथरो बाबा કે તું મીંદડો થતો નો મેકું હવે તને ગણપતિ તું પટ્ટા પીને બોડીઓ ગણે ને હનુમાનજીની તું આન દેતો તો મને કાંઈ કે તું बड़े बड़े भूत को शीशे में उतारा हो मेरे को नहीं उतार सकता है कि तेरी जात का जमादार मारूं जीथरा बाबा छोड़ दो मेरे को नहीं छोड़ूंगा मैं. અને ઓલું વાહ ઝરડું બી ઘોડીના કાંટિયાની વેશમાં છે ને પટાક પટાક વાડીમાં વાગે ભાઈ પટાકા બોલે અને ઘોડી હતડાઈ મારી જાય. અને એમ થયું કે આ મને જમાદારને ભીખ પડી ગઈ આ મને નહીં રહેવા દઈએ. બે ચાર પટાકા બોલ્યા જીથરા તેરી ગૌ હું મેં તેરા કૂદતા હું મેરે को छोड़ दो मेरे को जाने दो मैं तेरे पैर पड़ता हूँ. अरे તું ગમે એમ पैर પડ કે કૂતરા થતો હોય નહીં છોડુંગા મેં તેરું જમાદારને બે ચાર એવી બોલ્યા ને પટાકા બે ચાર વાડીમાં વાગ્યા બોડીને ઠૂઠાના ઘોડી ઝબડા રમસેટ બોલાવતી જાય ભાઈ અને જમાદારનું કાળજું ફાટી ગયું. ઘોડી ઉપરથી હેઠો પડ્યો ઘોડી વહી ગઈ ક્યાંય. અને આ બધી પછી જમાદાર મરી ગયો. ખબર પડી ગામમાં બધાને કે ભાઈ જમાદાર આ મરી ગયો છે. અને જીથરો બાબો પણ એને છોડ્યો નહીં. બહુ જૂનામાં જૂનો ઓલિયો હતો એને પણ ઉપાડી લીધો. વિચાર કર્યો કે હવે શું કરવું જોઈએ કે ગામમાં કોઈ હાથું બંધ થઈ ગયું વાડીએ ચારે દિશામાં વાડીઓ હતી બધે જવાનું બંધ હાવ સ્ટોપ. એટલો હાથ બોલે ભાઈ જીથરા બાબાનો. પછી એક દિન સમયે એ જમાત પાછી નીકળી એ સાઈડમાં જીથરા બાબાની વાડીએ જીથરા બાબા વાડીએ નહીં આવ્યા સંત બધા
પછી ખબર પડી 2-4 છોકરોએ સંતોને બધાને કીધું કે ભાઈ તમે આ જીથરો બાબોની પાસે કેમ તમે આવ્યા છો એ કે જીથરો બાબો મારી યારે યાત્રા કરવા આવ્યો હતો અને હરિજન નિવાસમાંની એક મંગળો કરીને માણસને ત્યાં બેહાર્યો હતો અને એ મંગળો મરાઈ ગયો છે. તમે ગામ આખા એવું નક્કી કરી મૂક્યું કે ભાઈ જીથરો બાબો મરી ગયો છે. જીથરો બાબો ખરેખર જીવતો છે, એ મર્યો નથી બાપા. મર્યો છે એ નેહોડમાં મંગળો. 100 મહિને મંગળાની ન્યા મગાડી મંડાણી. જીથરા બાબાને પછી ઘેરે લાવ્યા. જીથરા બાબાએ માંડીને છોકરાને ગામ આખાને બધાને વાતો કરી ભાઈ હું આ રીતે આમ છું છું ને હું યાત્રા કરવા ગયો હતો અને મારો કોઈ દોષ નથી. મારો દોષ એટલો જ કે ઘેરે મેં પૂછ્યા વગર અહીંથી નક્કી પ્રકારો કરીને નીકળી ગયો, એ આ મારી ભૂલ છે. પણ હવે ઘટના આવી બધી ઘટી છે ભાઈ, એટલે આ બધી કલ્પિત વાત છે, કોઈની ઉપર નથી. આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય મહાદેવ હર.